उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज के ब्रेकिंग न्यूज एट 10 AM में सभी का स्वागत है। अमरेली से ब्रेकिंग न्यूज। इलाज के लिए अमरेली उप जेल से स्थानांतरित किए गए मोबाइल चोरी के आरोपी की मौत हो गई है। 5 महीने पहले महिपत सोलंकी को मोबाइल चोरी के अपराध से सावरकुंडला से गिरफ्तार किया गया था। गिरफ्तारी के बाद महिपत सोलंकी को अमरेली सब जेल में शिफ्ट कर दिया गया था। कच्ची शराब के आरोपी महिपत सोलंकी की खांसी जुकाम से उप जेल से हुई मौत, सिविल में किया शिफ्ट। अमरेली सिविल में इलाज के दौरान मौत हो गई। मृत आरोपी को भावनगर पैनल में पीएम में स्थानांतरित भी किया गया था। आइए सुनते हैं कि अब इस बारे में विजय सोलंकी जो मृतक के भतीजे हैं वो इस बारे में क्या कहते हैं। देखते रहिए उज्जवल भारत, इस देश की प्रखर आवाज। मुख्य संपादक सीमा भट्टाचार्य के साथ अमरेली से गौरी जी। धन्यवाद। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें क्योंकि आपका साथ ही हमारा विकास है। नमस्कार, जय जय गरवी गुजरात। क्या તમારું નામ? વિજય રાજુભાઈ સોલંકી અને રહેવાય અમે રહી બાબરા, કરિયાના રોડ, પાણીના ટાંકા પાસે, અમરેલી જિલ્લો। શું બનાવ થયો? બનાવમાં મારા મામા છે મહિપતભાઈ ધુડાભાઈ સોલંકી અને એને મોબાઈલ જડ્યો હતો અને અપાઈશ છે બરાબર। અને એને ફોન આવ્યો સાવરકુંડલા પોલીસ ચોકીમાંથી કે મોબાઈલ તમે જમા કરવા આવો અને ત્યારબાદ મોબાઈલ જમા કરવા ગયા અને એને કેસ કરીને અને અમરેલી જેલ હવાલે સોંપી આપ્યો। અને ત્યારબાદ 5 મહિના પછી ખબર આવી કે મહિપતભાઈ ધુડાભાઈ સોલંકી ઓફ થઈ ગયા છે અને તેને એને અમરેલી લાવ્યા, અમરેલી હોસ્પિટલમાં, અને ત્યાંથી એને પીએમ કરવા આપણે ભાવનગર લાવ્યા મહિપતભાઈ ધુડાભાઈ સોલંકી અને આ પીએમ કરવા લાવ્યા છે બરાબર। હવે અમારે ન્યાય જોઈ છે કે એને કેવી રીતે આ મોત થઈ છે, કે કેમ એને કોઈ પોલીસે કોઈ માર્યું છે કે પછી કોઈ અંદર જેલની અંદર કોઈ માર્યું, એમાં ઓફ થઈ ગયા છે। અમારે ન્યાય અપાવો તમે, આ મહેરબાની કરી, બસ એટલું અમે કહીશ। અમે ગરીબ માણસ છે બરાબર, અને ભાઈની ભાઈ કોઈ છે નહીં બરાબર। એને ભાઈ અમે ભાણિયા છે અને એના ભાઈના છોકરા છે, એની મા બાપ વગરના ભાઈ છે, એની ભાઈ કોઈ છે નહીં, એટલે અમારે આનો ન્યાય જોઈશે। ઓકે।